હેલો ગુજરાતીઓ, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. કેમ છો તમારા ઘર પરિવાર? આશા રાખું છું બધા મજામાં છે. અને 2025 એટલે નવો વર્ષ ચાલુ થઈ ગયો છે. તો મારા તરફથી અને મારા ઘર પરિવાર તરફથી બધાને હેપી ન્યુ યર. 2025 બધા માટે સારો જાય એ જ ભગવાનને પ્રાર્થના કરીએ. અને અત્યારે વાગી ચૂક્યા છે 9. અમારા ઘરમાં બધા સભ્યો ઉઠી ગયા છે અને ઉઠીને પોતપોતાની કામગીરીમાં લાગી ચૂક્યા છે. અને હું પણ આજે વ્લોગ બનાવવાનું મન કર્યું તો ચાલો મેં કીધું નવો એક વ્લોગ બનાવીએ. બહુ ટાઈમ થઈ ગયો વ્લોગ બનાવ્યો નથી. આમ તો મારા ચેનલ ઉપર વ્લોગ બસ ગયા 2 જ બનાવ્યા છે, પણ આજે આ ત્રીજો વ્લોગ છે મારા હિસાબે. હા, ત્રીજો જ હશે વ્લોગ. અને નવીનતામાં મારા ઘરે જોઉં તો આ પાછળ બનાવે છે મારું મકાન. અને મારા ભાઈનું મકાન તો જે કન્ડિશનમાં ગયા વ્લોગમાં મેં બતાવ્યું હતું એટલો જ બન્યો છે, એટલે વધારે સુધારો થયો નથી. અને પાછળ જો અમારો અથર્વ અત્યારે ઉઠ્યો છે અને ઉઠીને એ બ્રશ કરે છે. આટલી વાર તો એના મમ્મી એના પાછળ દોડતી હતી કે બ્રશ કર, પણ હવે એ ઉઠી ગયો છે ને બ્રશ કરે છે. અથર્વ, જલ્દી કર, બ્રશ કર. અને પાછળ મકાનમાં વધારે કઈ ખાસ નથી. એક જ બેઠક બનાવું છું બસ. એ છતવાળું એક જ મકાન હશે તો હું તમને કેમેરો સામે કરીને મકાનનું પાયો બતાવું. આ પાયામાં અમે કેટલા, હું અને મારો નાનો ભાઈ ક્યાં મહિનો દિવસથી ખોદીએ છીએ. અમે સ્વેચ્છાએ, હું પણ ખોદું છું અને મારો નાનો ભાઈ ખોદે છે. અમે પોતાની મહેનતથી જો આ બધું ખોદેલું મકાનનો પાયો એ અમારો છે. તો હું સામે થોડોક કેમેરો કરીને બતાવું. જો દોસ્તો જોઈ શકો છો, આ મારા નવા મકાનનો પાયો ખોદાય છે. અને આમ તો બધું ખોદાઈ ગયું છે, મોસ્ટલી ખોદાઈ ગયું છે. અમે આ પાયો ખોદવાનો શરૂ કર્યો તો 3 ડિસેમ્બર. 3 ડિસેમ્બર એટલે આજે 3 જાન્યુઆરી 2025 છે. એટલે તમે અંદાજો લગાડો કે આ મહિનો દિવસ તે ખોદાય છે. એટલે જ્યારે પણ ટાઈમ મળે એટલે અમે ખોદી લઈએ. ક્યારેક કલાક, ક્યારેક 2 કલાક, ક્યારેક અડધી કલાક, ક્યારેક ન પણ ખોદાય. તો આ પ્રમાણે મારો મકાનનો પાયો બને છે. અને સામે મંગાવે છે પથરા એ પાયામાં ભરવા માટે. અને હજી રેતી મંગવાની બાકી છે, તો રેતીવાળા ભાઈને પણ ફોન કરીને જણાવી દઉં કે 2 ટ્રોલી રેતીની ભરીને આપી જાય. પાયો ખોદવામાં મહિનો દિવસ લાગ્યો તો મને એ વિચાર થાય છે કે મકાન એન્ડ સુધી પહોંચવામાં કેટલો ટાઈમ લાગશે. એટલે મને લાગે છે પાયામાં જ વધારે ટાઈમ લાગે છે. પાયો અને થોડોક એનાથી કોપિંગ થાય છે ત્યાં સુધી જ વધારે ટાઈમ લાગે છે. પછી તો એક લાઈન ઉપર ચડી જાય એટલે બધું સારું થઈ જાય. તો પાછળ જોઈ શકો છો અથર્વની મમ્મી પણ અથર્વને બ્રશ કરવા માટે હજી પણ આગળ પાછળ થાય છે. કારણ કે સવારના ઉઠીને બહુ ઓળો કરે છે અથર્વ. બ્રશ ટાઈમ ઉપર કરે નહીં ને દોડધામ, પછી ચા ના પીવે, ચા સાથે નાસ્તો પણ ના કરે. નાસ્તામાં તો વધારે કાંઈ ના હોય, ચા ને રોટલી હોય વધારે. આપણે નાસ્તામાં હજી તો હોય નહીં ગામડામાં, એટલે નાસ્તામાં તો ચા અને બાજરાનો રોટલો હોય અથવા તો ઘઉંની રોટલી હોય. અને એક વાત જણાવી દઉં કે મારા ઘરમાં 2025ના 1 તારીખે સારા એવા સમાચાર આવી ગયા છે. તો એ સમાચાર છે મારી ગાયના એક નાની વાછડી થઈ છે. તો એ વાછડીને હું તમને ફ્રન્ટ કેમેરો કરીને બતાવું. જુઓ, 2025નું આ ગિફ્ટ મળ્યું. નાનું એવું સારું એવું ગિફ્ટ મળ્યું. આ 25ની યાદગારી માટે આ ભગવાને અમારા આંગણામાં વાછડી મોકલી છે 2025ના. આ જો, આ મારા ઘરના કૂતરાઓ. અને હા, આ 3 કૂતરીઓ મારી ઘરની છે. અને 3 નાના 4, 5 ગરુડિયા આપ્યા છે પોતપોતાના. આ કૂતરી જે દેખાય છે લાલ કલરની, એ મારા મોટી માના ઘરે દીધી છે. અને આ એની બેન છે, એને પણ મારી મોટી માના ઘરે ગલુડિયા ત્યાં જગ્યા કમ્ફર્ટેબલ લાગી એટલે ત્યાં છે એના ગલુડિયા. અને આ બેની મમ્મી, એટલે મમ્મી તો અત્યારે છે નહીં, એટલે આ બધાના બેન ભાઈઓ, એટલે એના મમ્મીના હમણાં નવા ગલુડિયા થયા, એટલે આ બધાના નવા બેન ભાઈઓ એ પણ બતાવું. આ મારી ઘરની જૂની વાછડી ચાંદલાવાળી. અને નાના ગલુડિયા બતાવું તો જુઓ સામે આ બાજુ ગલુડિયા છે નાના. હા જો છે ને. હા છે 5 ગલુડિયા મારા ઘરમાં નવા. એને થઈ ગયા મહિનો જેવો થઈ ગયો, મહિના દિવસના ગલુડિયા છે. હા જો
હા જો તમે ગલુડિયા જો બસ એ જ બહુ 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 જિંદગી મળી છે ને બહુ 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 પૂરી લાઈફ બહુ બહુ કરવામાં એ જે મહિનો દિવસના નથી થયા અને આ અમને અત્યારથી જ બહુ બહુ કરવા માંડ્યા છે ને જો છોકરાઓ આમના માટે કેવું સરસ ઘર બનાવ્યું છે બસ અહીંયા વ્યવસ્થિત પડ્યા રે મારો અથર્વ કહે છે પપ્પા આસામ બન્યા અહીંયા કચ્છીમાં કહે છે પપ્પા અમે બનાવ્યું છે અથર્વા બ્રશ કરી લીધું જલ્દી કર તો સામે મારો ઘરનો મોટો ગેટ ખોલીને બતાવું આગળની લોકેશન મારા ઘરની આગળની લોકેશન મોટા ઘરની સામે જો આવી લોકેશન છે આ ઝાડ સારું થઈ ગયું છે એને આ ઝાડની નીચેથી ખોદેલી પાઇપ નાખવામાં આવી છે ડ્રીપનું બધું સેટિંગ કરવામાં આવેલું છે અને ટીપો ટીપો કરીને એને પાણી મળી જાય જો આ મારા ઘરનું બહારનું ગુલાબનું છોડ આ સારો બની ગયો છે આમાં ઓછા અત્યારે ગુલાબ લાગે છે નહીં તો ગુલાબ બહુ એટલે ફૂલ લાગે છે જો મારા ઘરમાં તમે નાના મોટા જીવો જુઓ ખાલી કેટલા છે એક તો મારા અથર્વ જીવ અને વાછડી કૂતરાઓ પાડાઓ આ બાજુ ગલુડિયાઓ જો ઝૂમ કરીને બતાવું જો જો કેટલા ગલુડિયાઓ જીવ છે મારા ઘરમાં અને અમારા ઘરમાં મેમ્બર છે આટલા ઘરમાં 11 મેમ્બરો છીએ 11 પોતે અમે મેમ્બર અને નાના મોટા ઘરમાં હજી તો ગાયો ને બધી જતી રહી છે એ તો હજી ચરવા ગઈ છે આ બધું સ્ટોક કરીને રાખવું પડે છે ગાયો માટે ગાય ભેંસ આ બધું જુવાર છે આ બાજુ સુકેલી આ છે મગફળીનો ચરો અને આ બાજુ જુઓ રાતમાં આ બાજુ બાંધવામાં આવે છે શિયાળામાં આ બાજુ બાંધી દઈએ ગાયોને તો મિત્રો ખાસ કાંઈ સુધારો વધારો મારા ઘરમાં થયું નથી એટલે જે લોકેશન ગયા વ્લોગમાં મેં બતાવ્યું તો એવું જ છે અને બીજું તો કાંઈ ખાસ બતાવવા જેવું છે નહીં અને હા હું સામે કેમેરો ફ્રન્ટ કરીને બતાવું તો નવી ગાય જે વાછડી આપી છે એનું દૂધ કાઢીને બધા જો કે મોજથી પીવે છે અને એ વાછડી ભૂખે મરે છે જુઓ બધા એસો આરામથી કેમ દૂધ પીવે છે જુઓ અથર્વા નિશિત શું કરે છે ચાય માની ખાવ છું વાહ 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 સરખો બેસ પલોઠી વાળ હેલો ગુજરાતી બોલ દે હેલો ગુજરાતો હલો આ ગોવિંદભાઈ હાય બોલ દે જો આ ગાય વિયાણી છે એનો દૂધ નવો દૂધ કેવો બધા જલસાથી પીવે છે જો ને વાછડી ભૂખે મરે છે એ તો આ બાજુ જો હાય બોલ દે તો આ બધું ગામડાનું કલ્ચર છે જુઓ જેનિસા હાય બોલ મારી ભત્રીજી છે જો આ બધા કેમ વાસણ વેર વિખેર પડેલા છે આમાં રાતે શેકવામાં આવે છે મગફળી અને બધા ઘરના સભ્યો ખાઈએ છે મગફળી આ બહારનો વાસણ ધોવાનો જો મારી ઘરનું હજી એક વખત લોકેશન બતાવી દઉં તમને પ્યોર લોકેશન આ છે ને સામે મારી વાઈફ છે એ સવારમાં ઉઠીને આંગણાની ઘરની સાફ સફાઈમાં લાગી જાય કઈ બોલવું છે ઉપર આપણે સામે બે જણા સામે આવ્યા બોલવું છે સપોર્ટ કરજો કોણ સપોર્ટ કરજો ચેનલ ને લાઈક કરજો લાઈક કરજો બસ બોલ દે કઈ બોલ દે નથી આવડતું કઈ બોલતા લાઈક શેર કોમેન્ટ કરજો મેં પહેલી વખત આને વિડીયો હું તમારી સામે લાવ્યો છું જો આ કામગીરીમાં લાગી ગઈ છે સવાર સવારમાં બધું લેડીઝોને એ જ કામગીરી હોય છે થરબાજી કરે શું છે તું શું કરે છે જલ્દી કર ઓય શું કરે છે હજી બતાવો બ્રશ બતાવો કેટલો લગાડે છે ઉપર બતાવો લગાડ્યો છે કે નથી લગાડ્યો ચાલુ કર જલ્દી ચાલુ કર જરા
જલ્દી ચાલુ કર, પછી ચા ને રોટલી ખા. ચાલ પછી જાવ છે ને, આજે શુક્રવાર છે, આંગણવાડી. અમારી ઘરની ફેવરેટ કૂતરી, મારા ઘરની અને મારી બધી ફેવરેટ જ છે, પણ આ વધારે મારાથી લાગણી થાય. ધ્યાન બિસ્કિટ લઈ આવ. જો આ મારી ઘરની મારી ફેવરેટ કૂતરી, આના ગલુડિયા છે મોટી માને ઘરે. ગલુડિયા કેટલા છે એ મહેનત જોયા. બોલી દે ગુજરાતી બોલ દે. હા અવાજ સંભળાય જો ખાલી. ઉભર એક જ મિનિટ ફ્રન્ટ. જો અંદર બિસ્કિટ લાવવાનો અવાજ જો, અવાજ ખાલી સંભળાય એટલે બે ભાગવા માંડી. જો જ્યાં એક એક બિસ્કિટ દે છે ને, આ સ્પેશિયલ બિસ્કિટ એના માટે જ મંગાવું. વચ્ચે તો બહુ ટાઈમ નહોતો મંગાવ્યો, પણ વળી હમણાં એના માટે બિસ્કિટ મેં મંગાવ્યા છે. જો સામે મારા ભાભી છે અને મારા મોટા ભાઈ દીકરો છે હિત. શું છે હિતો? બોલ. જો આનો હેન્ડસમ ચહેરો સંતાડે છે. બતા દુનિયા સામે આવ તું ખાલી. આ બાજુ હા, જો મારા મોટા ભાઈ દીકરો હિતભાઈ. હિતો અવાજ કેમ નથી નીકળતો? હા હિતો બોલ કઈક. તારે વિડીયો બને છે, કઈક બોલ દે ગુજરાતીઓને. બોલી દે. ક્યાં ધોરણ ભણે છે? હે 7માં? કઈ બોલવું નથી? કઈ બોલી દે. મને ખબર નથી પડતી વિડીયો બનાવો છે ત્યારે કેમ બધા બંધ થઈ જાય છે. જ્યારે કેમેરો ઓફ થશે એટલે બધા એમ ચાલુ થઈ જશે. એટલે ઓન કેમેરે બધાને આવું બહુ શરમાય છે. બીજી વાત કે સવારે ઉઠી વહેલા બ્રશ ચા પાણી કરીને મેં કરી મારા શેરીની સફાઈ. જો આ બાજુ થઈ ગઈ સફાઈ અને આ બાજુ સફાઈ થઈ ગઈ. જે આપણા અંડરમાં આવતું તે બધું સફાઈ મેં કરી નાખી છે. અને અમારા ગામમાં તો નિયમ છે, આપણા દિવાળી જે અગલ બગલ શેરી આવતી હોય એ આપણા મતલબ આપણા અંડરમાં આવતી હોય અને એ સફાઈ આપણે કરવાની હોય. એટલે હું તો 2-4 દિવસે સફાઈ કરી નાખું પૂરી. અને જો આ બાજુ પણ સફાઈ થઈ ગઈ. સફાઈ કરીને અહીંયા કચરાનો ઢગલો કરી નાખ્યો. ને આ મારી ભત્રીજી જેનિસાને કહીશ કે ચાલ કચરાનો ઢગલો થયેલો છે એ લઈ લે, કાં તો એ સળગાવી દેશું. જો આ પ્યોર ગામડાનું કલ્ચર. એક વાત છે કે મારા ગામમાં ઝાડ બહુ છે, બહુ એટલે બહુ. મારા ગામમાં બહુ જમીન એવી સારી છે અને ઝાડ બહુ બધા સારા થાય છે. હવે કોઈ મોટી બિલ્ડિંગ નથી કે એના ઉપર ચડીને હું તમને બતાવું કે ઝાડ કેટલા મારા ગામમાં છે. મારા ગામમાં લીલોતરી તો બહુ જ છે. ને લીલોતરીમાં મને તો બહુ ઝાડનો શોખ છે. મારા આંગણામાં બહુ બધા ઝાડ વાવેલા છે. જો સામે મારા ઘરની સામે જ નાનો ગેટ છે ને એના ઉપર જ વેલ છે. આ તો મેં મંગાવી હતી 100 રૂપિયામાં. એમાં પીળા એવા ફૂલ લાગે છે સારા એવા. અત્યારે ફૂલોની સિઝન નથી એટલે ફૂલ કોઈ દેખાતું નથી. એટલે મને તો ઝાડનો બહુ બધો શોખ છે. જો આ કુંડા આમ તેમ કરીને ભેગા કરીને કુંડાનો 100 પીસ બનાવ્યો છે. અત્યારે તો બધું ધ્યાન નથી દેવાતું. આ નાળિયેરનું ઝાડ, હા જો નાળિયેર કેમ નથી થતા એ ખબર નથી પડતી. નાના નાળિયેર થાય અને એ સુકાઈ જાય છે. એનામાં લાગે 5-7 જ ખાલી નાળિયેર મોટા થયા છે, પણ પાણી બહુ સારું થાય છે. એટલા વધારે મોટા નથી થતા, થાય છે લિમિટમાં. એટલે ઉતાર લઈને એનામાં પાણી કાઢીએ એટલે બહુ મીઠું થાય છે. ને આ બાજુ મની પ્લાન્ટ, આ મની પ્લાન્ટનો છોડ છે. જો આટલે બધે ચડી ગયો છે, આટલા સુધી પહોંચી ગયો છે. આ તો પીળા કલરના ફૂલ થાય છે એ વેલો છે, દેખાઈ જશે એમ. અથર્વા, અથર્વા શું કરે છે? અથર્વને આનંદ સંડાસ કરવા પણ નથી દેતો. હું તો આવું મજાક મસ્તી કરતો રહું છું. ક્યારે મૂડ હોય તો બહુ મજાક મસ્તી થઈ જાય અમારા ઘરમાં. મોસ્ટલી પડે તો મજાક મસ્તી બહુ જોઈએ. અને હજી પાયો ખોદવાનો બાકી છે. મારો ભાઈ લાગ્યો છે પાયો ખોદવા. જો
અહીંયા કોલમ આવશે અને કોલમને ખાડા તો ઊંડા કરવા પડે, એટલે કોલમ જે આવશે ત્યાં ખાડો ઊંડો કરવો પડે છે. ને છેક અહીંયા કોલમ આવશે, આ થોડો ઊંડો કરવો પડશે. ને આમ સીધો હજી લઈ જવાનો છે દેવાલ સુધી, હજી ખોદવાનું છે આમ બાકી. અને સામે દેખાય છે ત્યાં પણ બાકી છે. નિષેધ કઈ બોલ દાલ, શું બને છે આપણું? આ શું બને છે? રસોડો. રસોડો આવો, ઘર ત્યાં છે, રસોડો અહીંયા. મકાન બને છે આપણા માટે, રસોડો નહીં. હા, આપણું મકાન છે, રસોડો થોડી છે. તો ચાલો દોસ્તો, વ્લોગ થઈ ગયો છે, મને લાગે છે 10-12 મિનિટનો વ્લોગ બની ગયો છે. તો હવે વ્લોગને કરું એન્ડ. અને હું માટી મને કાઢવી છે, અને આવી રીતે વ્લોગ બનાવીશ તો માટી કાઢવા મેળ નહીં પડે. અને આને થોડું કામ થઈ જશે તો આ ભાઈ ફિસલો મૂકીને ભાગી જશે. એટલે ચલો આપણે હવે વ્લોગ કરીએ એન્ડ. પાછળ આ ગયા છે સેન્સા, જો પાછળ ખાલી એનો લુક જો, એના કોંડા ઉભો છે જો પાછળ. તો ચાલો દોસ્તો, ફરી મળીએ આપણે બીજા બ્લોગમાં. અને આ મારો બ્લોગ તમે પૂરા એન્ડ સુધી જોજો, અને કોઈ સારી એવી કોમેન્ટ તો કરજો કે ક્યાં ક્યાં જિલ્લાથી બોલો છો અને કેવું લાગે છે મારો બ્લોગ. અને થોડું સપોર્ટ કરો તો બ્લોગ બનાવવાનું કન્ટિન્યુ રાખું. અને ચાલો આટલું બ્લોગ બનાવીને બધાને ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.